नमो नमो प्रणाम सातम चौधरी के प्रणाम गुरुजी। नमो नमः गुरुजी। प्रणाम। नमो यंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्झायानम नमो लोये सब्बसाहूनम येसो पंचन मुक्कारो शप्पपावप्पणसनो मंगलानं च सर्वेसिं पडमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित कर्मस्तक नामनो बीजो कर्मग्रंथ અને બીજા કર્મગ્રંથમાં ગુણસ્થાનક પ્રમાણે બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા એ આપણે જોવાના છીએ કે ગુણસ્થાનક દરેક ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ બાંધાય કેટલી પ્રકૃતિ ન બાંધાય કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય કેટલી પ્રકૃતિ ઉદયમાં નથી હોતા અર્થાત અનુદય હોય કેટલી ઉદીર્ણા કરી શકાય કેટલાને ઉદીર્ણા ન કરી શકાય સત્તામાં કેટલી હોય તે ગુણસ્થાનકમાં એ ગુણસ્થાનક પ્રમાણે એ વર્ણન કરતા આ આખું આ કર્મગ્રંથ છે જેમાં हाँ बोलो प्रिंसिपल क्या प्रश्न है? गुरुजी 14 गुण स्थानक हो गया लास्ट वाला। हाँ लास्ट वाला बस चालू हो गए, मात्र से प्रश्न बाकी है। हाँ तो वो ध्यानांतरिका दशा एक बार क्लियर कर दो ना, क्या चीज है? ओके आ रहा है, वही प्रश्न आएगा अभी। અહીં એક એક ગુણ સ્થાનક ને કરતા કે મિથ્યાત્વ सास्वादन मिश्र दृष्टि अविरत सम्यक दृष्टि देश विरति प्रमत्त संय अप्रमत्त संय अपूर्वकरण अनिवृत्तिकरण सूक्ष्म संपराय उपशांत मोह छद्मस्त वितराग गुणस्थानक क्षीण मोह छद्मस्त वितराग गुणस्थानक પછી सहयोगी केवली અને અયોગી કેવલી આમ જે છે આ એ 14 એક ગુણસ્થાનક છે। એ દરેક ગુણસ્થાનકના વર્ણન કરતા આપણે જોયું છેલ્લે કે કેવલી ભગવંતને કેટલા ગુણસ્થાનક તો કેવલી ભગવંતને છેલ્લા બે ગુણસ્થાનક કયા કયા? એક સહયોગી અને બીજો અયોગી। योग सहित होय तो ते सहयोगी અને योग रहित होय तो ते अयोगी गुणस्थानक तरीके अयोगी केवली गुणस्थानक तरीके કહેવાય છે। અને અયોગી કેવલી ગુણસ્થાનકમાં આપણે જોયું તો કે જ્યાં મન વચન કાયાનો યોગ સંપૂર્ણ રૂંધાઈ ગયો છે, જ્યાં કોઈ પણ પ્રકારનો યોગ નથી, એવા પ્રકારનો કેવલી ભગવંતના એવા જે ગુણસ્થાનક તે ગુણસ્થાનક અયોગી ગુણસ્થાનક તરીકે કહેવાય છે। અને આ ગુણસ્થાનક એક ધ્યાન હોય છે જે શુક્લ ધ્યાનના ચોથો ભેદ જે છે
અને આ જે ભેદથી તે જેનું નામ છે વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી, અર્થાત જ્યાં ક્રિયા નથી, કોઈ પણ પ્રકારનો ક્રિયાનો જ્યાં વિચ્છેદ પામેલો હોય અને સાથે સાથે આ ધ્યાન પછી જેને એ પ્રાપ્ત કરવાનો છે તેનાથી એ નીચે પડવાનો ન હોય એવા પ્રકારનું જે ધ્યાન તે વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન છે કે આ ધ્યાન પછી તરત જ તેને એ મોક્ષ મેળવવાનો છે, કારણ કે શુક્લ ધ્યાનથી એ મોક્ષ મળે છે. શુક્લ ધ્યાન એ મોક્ષના હેતુ તરીકે બતાવ્યા છે. તો શુક્લ ધ્યાન એ મોક્ષના હેતુ છે, પણ કયા પ્રકારના શુક્લ ધ્યાન? કારણ કે દરેક ધ્યાન, ધર્મ ધ્યાન હોય, શુક્લ ધ્યાન હોય, આર્ત ધ્યાન હોય, રુદ્ર ધ્યાન હોય, એ દરેક ધ્યાનમાં ચાર ભેદો છે. તો એમાંથી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જે છે એ શુક્લ ધ્યાનના ચોથા નંબરનો જે ભેદ છે જેનું નામ છે વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. આ ધ્યાન પછી તરત જ તેને મોક્ષને પ્રાપ્ત કરાવી શકે છે, એટલે અર્થાત એના પછી જ એ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આ ધ્યાનવાળા અવસ્થામાં તે અહીં યોગ રહિત, અને યોગ રહિત હોવાથી કોઈ પણ પ્રકારનો હલનચલન નથી, સ્થિર છે, એકદમ પર્વતની જેમ અચલ છે. અને અચલ હોવાના કારણે અહીં આત્મા પ્રદેશનો કોઈ પણ પ્રકારનો હલનચલન નથી, કારણ કે યોગ જ નથી. એટલે યોગ દ્વારા જ આત્મા પ્રદેશનો હલનચલન થતું હતું. મન યોગ દ્વારા આત્મા પ્રદેશનો હલનચલન થતું હતો, ત્યાં મન યોગ કહેવાતું. વચન દ્વારા થાય તો વચન યોગ, કાયા દ્વારા થાય તો કાયા યોગ, પરંતુ અહીં યોગ છે જ નહીં. એટલે આત્મા પ્રદેશ એકદમ સ્થિર છે, અને સ્થિર હોવાના કારણે તે સમયે જ આ જે અવસ્થા છે એ અવસ્થાને શૈલિશીકરણ અવસ્થા તરીકે કહેવાય છે. અર્થાત ત્યાં ભગવાન કહેવાય છે કે શૈલિશીકરણ, અર્થાત પર્વતની જેમ નિશ્ચળ, આત્મા પ્રદેશો નિશ્ચળ છે. અને યોગ નથી માટે કર્મબંધના કારણો હવે સંપૂર્ણ નિસ્તાર થઈ ગયો, સંપૂર્ણ વિચ્છેદ થઈ ગયો છે. કે કર્મબંધના 4 કારણ છે, જે પહેલા જ આપણે જોયું તો કે પ્રથમ કર્મ વિભાગ નામનો કર્મ ગ્રંથમાં એ 4 કારણ કયા કે જેનાથી કર્મનો બંધ થાય? તો એક છે મિથ્યાત્વ, સેકન્ડ અવિરતિ, થર્ડ કસાય, અને ફોર્થ નંબરે યોગ, જેના કારણે કર્મનો બંધ થતો હતો. તો મિથ્યાત્વ એ તો પહેલા જ નીકળી ગયું, અવિરતિ એ 5મે એટલે ચોથે નીકળી ગયું. પછી કસાય જે છે એ કસાય ક્યાં નીકળી ગયો? કસાય એ 9મે નીકળી, એટલે લગભગ 9મે એ નીકળી ગયા છે. આગળ યોગ, જે યોગની જે છે માત્ર એક યોગના કારણે 11, 12, 13માં ગુંઠાને શું થતું હતો? 11, 12, 13માં એ કર્મનો બંધ થતો હતો. એ યોગના કારણે 11, 12, 13માં ગુંઠાને કર્મનો બંધ થતો હતો, એટલે કે કર્મબંધના કારણમાં તે યોગ પણ હાજર હતો. પરંતુ 13માના અંતે એ યોગ નિરોધની ક્રિયા કરતા 14મા ગુણસ્થાનકે એક પણ એવા કર્મબંધના કારણો હાજર નથી, જેના કારણે જે કર્મ આવવાનો જે દ્વાર અથવા જેના થકી કર્મ આવે તેને શું કહેવાય? આશ્રવ કહેવાય. તો અહીં હવે કર્મનો આશ્રવ પણ નથી, અને એ આશ્રવ સંપૂર્ણપણે રૂંધાયેલો છે. અર્થાત એ આશ્રવ કેવો છે? સંપૂર્ણપણે રૂંધાઈ ગયો છે, એટલે એક પણ આશ્રવ અહીં નથી. એટલે આવા ગુણસ્થાનકે એ કેવા પ્રકારનો? તો અનાશ્રવ ભાવ, એટલે કે જ્યાં આશ્રવ નથી એવા પ્રકારનો ભાવ આ 14મા ગુણસ્થાનકે છે. અને આવતા એવા કર્મને રોકવું તેને સંવર તરીકે કહેવાય. ધીમે ધીમે સમિતિ, ગુપ્તિ, પરિશહ, યતિ ધર્મ આદિ જે છે તેઓના સેવનથી એક આવતા એવા કર્મને રોકાવતા હતા. પણ છતાં પણ એ કર્મ આવવાનું દ્વાર જ્યાં સુધી યોગ હતો ત્યાં સુધી કર્મ આવતા જ હતા. પરંતુ હવે એક પણ કર્મ હવે આવે નહીં, નથી આવતા. અર્થાત કર્મ આવવાનું સંપૂર્ણ રીતે દ્વાર બંધ છે. એટલે અહીં સંપૂર્ણપણે તેને રોકી દીધા છે. માટે તેને આ ગુણસ્થાનકના હજી એક ભાવ, જેમ અનાશ્રવ ભાવ છે એવી રીતે બીજો એક પણ જે ભાવ છે એ ભાવ છે સર્વ સંબર ભાવ. અર્થાત સર્વપણે સંબર થઈ ગયો છે, સર્વ સંપન્ન એવા કર્મો બંધાતું, એટલે આવતા એવા કર્મોને સંપૂર્ણપણે રોકી દીધા છે.
એટલે તે એ સર્વસંબર ભાવ પણ કહેવાય છે. અને આ ગુણસ્થાનકનો કાળ માત્ર ને માત્ર એ 5 હ્રસ્વસ્વર જે છે એ 5 હ્રસ્વસ્વરને ઉચ્ચારણ કરતા જેટલો સમય લાગે એટલો સમય પૂરતો જ આ 14મું ગુણસ્થાનકનો કાળ હોય છે. અર્થાત અંતર્મુહૂર્ત, પણ એ અંતર્મુહૂર્ત 3 પ્રકારના છે: જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એ છે કે 2 ઘડીમાં એક સમય ઓછું, તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. 9 સમયને જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય. અને વચ્ચેનો જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનો જે બધા અંતર્મુહૂર્ત છે તે બધા જ મધ્યમ અંતર્મુહૂર્ત તરીકે કહેવાય છે. તો અહીં જે 5 સ્વરનો ઉચ્ચારણ કરતા એ 9 સમયથી વધારે જાય એને અંતર્મુહૂર્ત, અર્થાત 2 ઘડીમાં એક સમય કરતા ઓછા સમય એનો પૂર્ણ થાય છે. અર્થાત તે મધ્યમ અંતર્મુહૂર્તની અંદર જ ત્યાંથી એ ગુણસ્થાનક પ્રસાર કરીને પરમ સ્થાન, પરમ સુખ, જ્યાં કોઈ પણ પ્રકારનો દુઃખ નથી, જેનો સ્થિતિ અચલ છે, ફરી ક્યારેય કર્મનો બંધ થવાનો નથી, એવા પ્રકારના સ્થાનમાં ત્યાં જઈને એ બિરાજમાન થાય છે. અર્થાત મોક્ષે પહોંચે છે, સિદ્ધ ગતિમાં પહોંચે છે. એટલે આ ગુણસ્થાનકે હવે એક પ્રશ્નકારનો પ્રશ્ન એ પ્રમાણે પણ થાય કે 14મા ગુણસ્થાનકે તો 13માના અંતે તો એ તો મનયોગનો નાશ થઈ ગયો છે. 14મા ગુણસ્થાનકે મનયોગ નથી. તો પછી આ બંને જગ્યાએ કે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી અને વ્યુચ્છન ક્રિયા અપ્રતિપાતી, આ બંને પ્રકારનો જે ધ્યાન છે એ 2 ધ્યાન કેવી રીતે ઘટે? 13માના અંતે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી અને 14મા ગુણસ્થાનકે વ્યુચ્છન ક્રિયા અપ્રતિપાતી, આ બંનેનો જે ધ્યાન શુક્લ ધ્યાનનો જે 2 ભેદ, આ 2 ભેદ ત્યાં કેવી રીતે ઘટે? કારણ કે મન યોગ જ નથી. અર્થાત મન હોય તો એકાગ્રતા પૂર્વે તેનું ધ્યાન સંભવી શકે, પરંતુ જ્યાં મન જ ન હોય તો ધ્યાન કેવી રીતે હોઈ શકે છે? અર્થાત કે મન નથી એટલે એ ધ્યાન નથી. એ ધ્યાનનો વ્યાખ્યા અપૂર્ણ તરીકે છે. એ ધ્યાનની વ્યાખ્યા અપૂર્ણ તરીકે છે કારણ કે ધ્યાન એટલે એકાગ્રતા સમજવાનું, અસ્થિરપણું સમજવાનું. ધ્યાન એટલે શું? અસ્થિરપણું સમજવાનું. કે અહીં મનની એકાગ્રતા તે જ ધ્યાન છે એ પ્રમાણે સમજવાનું નહીં. જ્યારે મન હોય અને મનની ચંચળતાને રોકવી તેને જેમ ધ્યાન કહેવાય, તેમ આત્મ પ્રદેશની જે અસ્થિરપણું, અર્થાત એની જે ચંચળતા છે એ ચંચળતાને રોકવી તેને પણ ધ્યાન તરીકે કહેવાય છે. એટલે કે 13માના અંતે જે છે તે શું કરે છે? તો ત્યાં એ મનની ચંચળતાને એ તો રોક્યા છે, ત્યાં એવા કાયાની ચંચળતાને પણ રોકવાનો પ્રયત્ન ત્યાં કરે છે યોગ નિવૃત્ત થયા પછી. એટલે ત્યાં કેવું છે કે કાયાની માત્ર કયા સમયે? 13મા ગુંઠાના અંતર મુહૂર્તમાં. એના પહેલા કોઈ પણ ધ્યાન ત્યાં નથી હોતા. એના પહેલા ત્યાં કોઈ પણ પ્રકારનો ધ્યાન નથી. તો પ્રશ્ન થાય કે ત્યાં તો પછી 13મા ગુંઠાને શું છે? 13મા ગુંઠાને એક પણ પ્રકારનો, એટલે કે બાકીનો સમય છેલ્લા અંતર મુહૂર્ત સિવાય ત્યાં ધ્યાન નથી. તો ત્યાં કયા પ્રકારનું ધ્યાન છે? કારણ કે શુક્લ ધ્યાનને જે 4 ભેદ છે એ 4 ભેદમાં પહેલા જે 2 ભેદ છે, પહેલો ભેદ એટલે કે એનો ટોટલ 4 ભેદ છે શુક્લ ધ્યાનના, એ 4 ભેદમાં પહેલા અને બીજો ભેદ જે છે તે માત્ર શ્રેણીમાં રહેનાર 14મા ગુણસ્થાન એટલે 14 પૂર્વધારી અને શ્રેણીમાં બિરાજનાર એવા છદ્મસ્ત જીવોને જ હોય છે. એટલે શ્રેણીમાં રહેનાર 14મા એટલે કે 14 પૂર્વધારી તેઓને જ હોય. અર્થાત ત્યારે એને શું છે કે તે, કારણ કે પહેલા અને બીજો જે છે તેમાં
એમાં શાસ્ત્રનો આધાર લેવો પડે છે. આગમનો આધાર લઈને તે ધ્યાન ધારણ કરે છે. તેનો ધ્યાન આધાર લઈને અર્થાત ત્યાં મનનો ઉપયોગ વગેરે ત્યાં કરવો પડે છે. અર્થાત એ પહેલા બીજા ભેદ ત્યાં થયા. ત્રીજો ભેદ જે છે એ ત્રીજો ભેદ અને ચોથો ભેદ ત્રીજા ભેદ વાળો કોને હોય તો ત્રીજા ભેદ જે છે 13મા ગુણસ્થાનકના અંતિમ અંતર મુહૂર્તમાં હોય. ક્યાં હોય? અંતિમ અંતર મુહૂર્તમાં એ ત્રીજો ભેદ હોય છે, જેનું નામ છે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામક એ શુક્લ ધ્યાન. અને ચોથા નંબરનો જે છે એ ચોથા નંબરનો જે ધ્યાન છે તે માત્ર 14મા ગુણસ્થાનકે જે હોય છે, જેનું નામ છે વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી ત્યાં ધ્યાન હોય છે. તો હવે બાકીનો 13મા ગુણસ્થાનકનો જે કાળ છે એ 13મા ગુણસ્થાનકને કાળ અંતિમ અંતર મુહૂર્ત બાદ કરતા 13મા ગુણસ્થાનકના પહેલા સમયથી માંડીને જે અંતિમ અંતર મુહૂર્ત બાદ કરતા એના વચ્ચેના કાળમાં કેવા પ્રકારનું ધ્યાન હોય કે ત્યાં ધ્યાન હોય કે ન હોય. તો ત્યાં ધ્યાન હોય કે ન હોય આ જ વાતને એ કહે છે કે ત્યાં એક પણ પ્રકારનું ધ્યાન નથી હોતા, કારણ કે તે ધ્યાનાંતરિકા અવસ્થિકા હોય છે. એટલે ધ્યાનાંતરિકા અવસ્થિકા અર્થાત એ ધ્યાનથી એ અંતર તેવા પ્રકારના જે છે એ કયા તો ઉપરના જે ધ્યાન છે શુક્લ ધ્યાનનો ઉપરનો બે ભેદ જે છે જે જ્યાં મનનો ઉપયોગ, શાસ્ત્રનો ઉપયોગ, શાસ્ત્રના આધારે જે ધ્યાન છે તે ધ્યાન કયું છે? આ પહેલા અને બીજા ભેદનો છે. અને અંતિમ જે છે ત્યાં એ કાયાની અર્થાત આત્મ પ્રદેશની સ્થિરતા રૂપ એ આત્મ પ્રદેશની સ્થિરતા રૂપ આ 14મા ગુણસ્થાનક ધ્યાન છે. અને એ બંને પ્રકારનું ધ્યાન ઉપરનો અને આ ધ્યાન અથવા તો આની અંદર પણ તેને પ્રયત્ન કરવા માટે આત્મ પ્રદેશને સ્થિર કરવા માટેનો આ બંને ધ્યાન છે 13મે અને 14મે. તો એ બંને ધ્યાન જ્યારે 13માની અંદર ત્યાં કોઈ પણ પ્રકારનો પહેલા શાસ્ત્રનો ઉપયોગ ત્યાં એ કેવલી ભગવાન કરે શાસ્ત્રના આધારે, કારણ કે કેવલી ભગવંતને શું છે? કેવલ જ્ઞાન છે. સંપૂર્ણપણે એ કેવલ જ્ઞાન પદામાં છે. એટલે ત્યાં તેવા પ્રકારનો એ પહેલો બીજો ભેદ તો ન હોય. અને ત્રીજો ચોથો ભેદ જેને આત્મ પ્રદેશની ચંચળતાને રોકવા માટે છે, સ્થિરપણા માટે છે, એ સ્થિરપણા એ 13માના બાકીના સમયમાં એ નથી હોતા. માટે એક પણ પ્રકારનો એ શુક્લ ધ્યાનના એક પણ પ્રકારનો ત્યાં ભેદ ન હોવાને કારણે તેને ધ્યાન અંતરિકા અર્થાત ધ્યાનથી તે અંતરિક અર્થાત ધ્યાન વિનાની અવસ્થામાં તેઓ હોય છે. એટલે 13મા ગુણસ્થાનકે આ શુક્લ ધ્યાનના એ 4 ભેદમાંથી એક પણ ભેદ જે ઘટતું નથી. હા બોલો પ્રિન્સિપલ. प्रणाम गुरुजी। पहला दूसरा जो ध्यान है ना उसमें तो मन की आवश्यकता चाहिए, तो फिर 13वें गुणस्थान सहयोगी है ना, उसमें योग तो है ही, तो फिर ये वाला ध्यान क्यों नहीं करते? हाँ, क्योंकि उसमें कौन सा के द्रव्य मन के उपयोग किया जाता है, यानी भाव मन। यानी भाव मन तो 13वें गुणस्थान का है ही नहीं। ये 13वां गुणस्थान के मन की जो बात की है, कौन सा मन के द्रव्य मन के अपेक्षा है। इसलिए 13वां गुणस्थानक में रहे हुए सभी को क्या बोलते हैं? नो संगनी नो असंगनी। सिर्फ एकमात्र कारण इसलिए कि कोई दूरस्थ ऐसे कोई मन पर्यज्ञानी हो या तो फिर अनुत्तरवासी देवो हो जो यहाँ तक वो पहुंच नहीं सकते हैं, उनकी जवाब देने के लिए जो मनोवर्गना के द्वारा जो वो प्रश्न पूछते हैं, तो उसी प्रश्न का सिर्फ वो मन के द्वारा उसी प्रकार से द्रव्य मन के उपयोग करके वहां उसे जवाब दिया जाता है। इसलिए वहां पे इस प्रकार कोई भाव मन तो है ही नहीं। इसलिए वो क्या है कि असंगनी, यानी ये संगनी भी नहीं है और असंगनी भी नहीं है, इसलिए नो संगनी नो असंगनी बोला गया है। तो शुक्ल ध्यान का जो पहला दूसरा पाया है उसके लिए भाव मन चाहिए। हाँ, भाव मन चाहिए। और तीसरा पाया क्यों नहीं है शुक्ल ध्यान का इसमें? इसमें तीसरा, क्योंकि तीसरा और चौथा क्या है? आत्मा प्रदेश की जो स्थिरता लाने के लिए ये तीसरा और चौथा है।
कि आत्मा, हाँ क्योंकि वहां पे 13वां गुण स्थानक में क्या है, केवली भगवंत को या तो फिर जो भी ऐसे हमारे अरिहंत आदि भगवंत है उन सभी क्या देशना देते हैं। आहार विहार निहार की क्रिया भी है, इसलिए आत्मा प्रदेश को स्थिर करने स्वरूप ऐसे वहां पे उस टाइम में है ही नहीं, इसलिए एक भी ध्यान वहां पे घटते नहीं है। अच्छा, 13वें गुस्सा में आहार निहार विहार सभी होता है ना, आत्मबुद्धि से वो ध्यान नहीं है। 13वें हाँ के तो अंत में वो स्टॉप हो जाता है, तो वहां पर वो ध्यान घटित हाँ, होता है। इसलिए ठीक 13वें के अंत में माना गया है। और लेकिन 13वां गुण स्थान से पहले समय से लेकर वहां तक नहीं माना गया है, इसलिए ध्यान से वो दूर है, यानी एक भी ध्यान वहां पे नहीं है। तो गुरुजी जब जीव मोक्ष में जाता तब भी तो उसकी वे ये रहता है ना, ध्यान तरह का दशा ही तो रहती है मोक्ष में जाने के बाद भी, वहां भी एक प्रकार का ध्यान नहीं है, नहीं सेम वहां भी नहीं कंडीशन। है, वहां भी नहीं है, तो सिर्फ फिर ये 14वां दशा और वो मोक्ष की दशा सेम है क्या? ध्यानांतरिका दशा और मोक्ष में जो रहती है आत्मा सेम रहती है दोनों? वहां पे मोक्ष में रहे हुए जो आत्मा है वहां पे एक भी प्रकार, कोई भी प्रकार के वहां पे भी ध्यान नहीं है, वो हाँ, माना जा सकता है। ध्यानांतरिका दशा ही है ना। हाँ, लेकिन इतना अंतर है कि मोक्ष में कहीं भी हलन चलन आदि नहीं है, आत्मा प्रदेश के हलन चलन वगैरह नहीं है, वहां स्थिर भाव है। जबकि 13वां गुण स्थान में आहार निहार विहार की क्रिया है, हलन चलन क्रिया है, आत्मा प्रदेश की हलन चलन क्रिया है, इतना अंतर है। अच्छा, यहाँ भाव मन है ना 13वें गुण स्थानक में अभी। द्रव्यमान अभी भी। हाँ। द्रव्यमान है अभी भी, द्रव्यमान से क्रिया कर रहे हैं वो। ठीक है, प्रणाम गुरुजी। इंदिरा बेन। હા ગુરુજી, આ ચારે ચાર ધ્યાન વિશે થોડું ગુરુજી ફરીથી સમજાવજો ને. ચારે ચાર ધ્યાન વિશે છેલ્લા બે તો ઓકે, એ ચારે ચાર ધ્યાનની જે છે એ ધ્યાનનો સ્વરૂપ તમારે ટૂંકમાં સમજાવી દઈએ છીએ કે ચારે ચાર પ્રકારનો જે ધ્યાન છે, પહેલો બીજો ધ્યાન છે જે જેનું નામ છે હા, એના પછી કોણ છે? સોનલબેન, તમારો શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. પ્રણામ. સર હમણાં તમે જે સંનિપન નહીં ને અસંનિપન નહીં, એટલે બે માંથી એક તો હોય જ નહીં, એ કઈ રીતના તમે કીધું એ નહીં સમજાયું સર. ઓકે, આપણે સંજ્ઞની વ્યાખ્યા શું કર્યા છે? જેને મન હોય તે સંજ્ઞી કહેવાય, બરાબર. અને જેને મન ન હોય તેને શું કહેવાય? અસંજ્ઞી કહેવાય. અસંનિ. હા બરાબર. બરાબર છે. હવે આપણે એની આ જે મન જે વાત કરી છે તે ભાવ મનની અપેક્ષા વાત કરી છે, અને ત્યાં કેવલી ભગવંતને ભાવમાન હોય તો કેવલી ભગવંતને ભાવમાન નથી હોતા, કારણ કે આપણે સંસારી બધા જીવોને શું કરીએ છીએ? મનની ચિંતન વિચારણા કરીને પછી એનો આપણે ઉપયોગ લાવીને એ પ્રમાણે આપણે એનો કાંઈ પણ વિચારણા આદि કરવું હોય તો શું કરીએ છીએ? આપણે મનનો ઉપયોગ કરીએ છીએ ને. હા બરાબર સર. જ્યારે કેવલી ભગવંતને તો સાક્ષાત બધું જ એ દેખાય છે, આત્માથી બધું જ એ રૂપી અરૂપી બધી જ વસ્તુ એને દેખાય છે, એટલે ત્યાં એ ભગવાનને શું છે કે એ મન નથી હોતા, એટલે મન ન હોવાને કારણે તે કેવા છે? અસંગની તરીકે આપણે કે શું કે સંગની નથી, આ પ્રમાણે કહી શકીએ. પણ સર મન તો હોય એટલે ઉપયોગ ન કરતા હોય. એટલે એ જ ઉપયોગ, એટલે ભાવ મનની જ વાત કરી. હા, એટલે ભાવ મનની જ વાત કરી, એટલે એનો જ ઉપયોગ એ જ કામ છે ને. ઉપયોગ ન હોય તો પછી એને કામ કોઈક માની લો એવા કોઈ કે જે જીવ છે, એવા સંસારી બધા જીવોની અંદર મન તો હોય જ છે. કોઈકના એવા પ્રકારના માની લો કે એ પેરાલિસિસમાં કે કાંઈક એવા એના એ જતા રહે, તે સમયે એને આપણે શું કહીએ છીએ? મન વિનાના આપણે કહીએ છીએ કે નથી કહેતો? મન હોવા છતાં પણ નથી કહેતો, અર્થાત સામાન્ય રીતે એને શું કહેવાય છે? મન વિનાનો કહેવાય છે ને. હા બરાબર સર, ખ્યાલ આવી ગયો હવે સર. હા એટલે આ પ્રમાણે શું છે કે આ પ્રમાણે ત્યાં એ સંગની નથી. એના સાથે સાથે કેવલી ભગવંતને, એટલે કે જે કેવલી ભગવંત દુરસ્થ એવા કોઈ મનોપર્ય જ્ઞાની હોય, અથવા તો તે કોઈ એવા શું કહેવાય કે અનુત્તરવાસી દેવોના કઈ પ્રશ્ન હોય અને એ પ્રશ્નના જવાબ પણ ભગવાન એ દ્રવ્યમન દ્વારા તો એ તો આપે છે, એટલે તે એ દ્રવ્યમાન છે માટે ભગવાન કેવા છે કે સંગની, એટલે કેવા કે સંગની છે, માટે એ પ્રશ્નના જવાબ આપવાના કારણે ત્યાં એ પ્રકારે ત્યાં કીધું છે કે નો સંગની નો અસંગની.
ધ્યાન જે છે એ ધ્યાનના ચારે ચારની અંદર પ્રથમ જે બે ભેદ છે એ પ્રથમ બે ભેદનો તમને અહીં કહી દઈએ કે સામાન્યથી આ પ્રકારે થાય કે પહેલા ભેદનું નામ છે કે પૃથક્ત વિતર્ક સવિચાર. પૃથક્ત વિતર્ક સવિચાર. અને સેકન્ડ નંબરનો જે ભેદ છે તેનું નામ છે એકત્વ વિતર્ક અવિચાર. ત્રીજા નંબરનો જે ભેદ છે તેનું નામ છે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. અને ચોથા નંબરનો જે ભેદ છે તે છે વ્યુચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી. આમાં સૌપ્રથમ પૃથક્ત વિતર્ક અને સવિચાર જો સામાન્યથી અર્થ કરીએ પૃથક્તનો અર્થ થાય જુદા જુદા, વિતર્કનો અર્થ થાય શાસ્ત્રના આધારે, આગમ શાસ્ત્રના આધારે, અને સવિચાર અર્થાત એના માટે જ જે વિચાર કરવું તે સવિચાર તરીકે કહેવાય છે. અર્થાત એના માટે જ જે વિચાર જે થાય એટલે અર્થમાંથી એટલે શબ્દમાંથી અર્થ ઉપર, અર્થથી શબ્દ ઉપરનો જે ધ્યાન તે શું છે? સવિચાર છે. તો સૌપ્રથમ પૃથક્ત વિતર્ક સવિચાર કે આ શુક્લ ધ્યાનનો પહેલો જે ભેદ છે એ વિતર્ક એટલે કે શાસ્ત્રમાં રહેલું જે આગમનો જે શ્રુત જ્ઞાન છે અર્થાત શ્રુત જ્ઞાન એ શ્રુત આગમમાં રહેલું જે શ્રુત એના આધારે કેવા પ્રકારનો પૃથક્ત એટલે જુદા. પૃથક્તાનો અર્થ થાય કે જુદા એટલે ભિન્નતા, એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય એવું છે. અર્થાત કોઈ એકમાં નથી હોતા. ક્યારેક દ્રવ્ય ઉપર હોય, દ્રવ્યથી બદલીને તેના ગુણ ઉપર જાય, ક્યારેક ગુણ ઉપર જતા ત્યાં એના પર્યાય ઉપર ધ્યાન થાય, એટલે ક્યારેક આવા પાછા પર્યાયથી પાછો ગુણમાં જાય, પાછા દ્રવ્યમાં જાય. એટલે આવા પ્રકારનો જેની અંદર શું થાય છે? વારંવાર આવા જે ચેન્જીસ જે થતા જાય તો તેને શું કહેવાય? પૃથક્ત તરીકે કહેવાય. અને આ જે ધ્યાન કરે છે તો કોના આધારે? તો શાસ્ત્ર આગમમાં રહેલો શ્રુત જ્ઞાનના આધારે તે ધ્યાન કરે છે. અને આ ધ્યાન કેવા પ્રકારનો હોય? કે સવિચાર વાળો હોય. સવિચાર વાળો એટલે કે કોઈ ક્યારેક એનો શબ્દનો શબ્દ ઉપર ધ્યાન કરતા અર્થમાં જાય, અર્થનો ધ્યાન કરતા શબ્દમાં આવે. એટલે આવા પ્રકારનો જે છે એટલે કે જે વારંવાર પરિવર્તનશીલ વાળો જે હોય તો તે શું છે? તે સવિચાર તરીકે કહેવાય. અને આવા પ્રકારનો જે ધ્યાન છે તે માત્ર શ્રેણીમાં રહેલા 14 પૂર્વધર એટલે કેવા છે ને કે જ્યાં એવા 11-12 ગુંઠારે રહેલા એવા 14 પૂર્વધર હોય એ 14 પૂર્વધરનો જે જ્ઞાન એટલે જે ધ્યાન તે પૃથક્ત વિતર્ક સવિચાર નામક છે. સેકન્ડ નંબર છે એકત્વ. એમાં કોઈ કે જુદાપણું નથી. જો દ્રવ્યનો ધ્યાન કરતા હોય તો તે દ્રવ્ય ઉપર જ ધ્યાન થાય. અને એ ધ્યાન પણ કોના આધારે થાય છે? કે શાસ્ત્ર શ્રુતમાં એટલે શ્રુત જ્ઞાનના આધારે. અને ત્યાં કોઈ દ્રવ્યનો કોઈ શબ્દ વિશે અથવા કોઈ એના અર્થ વિશે કોઈ એકમાં જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી તેવા પ્રકારનું જે ધ્યાન છે તે છે એકત્વ વિતર્ક અવિચાર નામક ધ્યાન છે.
ત્રીજા નંબર છે કે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. ये सूक्ष्म क्रिया अप्रतिपाती नामक जे ध्यान है ते सूक्ष्म क्रिया अप्रतिपाती ज्યાં सूक्ष्म ની જ એકમાત્ર ક્રિયા ચાલુ હોય. બાદર સંપૂર્ણપણે રૂંધાઈ ગયેલો હોય. બાદર એવા સંપૂર્ણપણે રૂંધાયેલું છે જ્યાં માત્ર હેડફોન યુઝ કરજો કેતકી બેન કા તમે મ્યુટ રાખો. એટલે આ ગુણસ્થાનકે સૂક્ષ્મ ક્રિયા અર્થાત જેમાં 13મા ગુણસ્થાનકના અંતે મન વચન અને વચન યોગ રૂંધ્યા બાદ જે કાયયોગ જે સમયે રૂંધે એટલે કાયયોગ ને રૂંધતી વખતે ત્યાં સૂક્ષ્મ કાયયોગી કેવલીને જ્યાં એકમાત્ર સૂક્ષ્મ કાયયોગ જ છે તો એક વાર સૂક્ષ્મ કાયયોગની ક્રિયાની અંદર એટલે સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ નામનો ત્યાં શુક્લ ધ્યાન અર્થાત આ ધ્યાનમાં સૂક્ષ્મ કાયયોગની ક્રિયા હોય છે એને સાથે સાથે એ ધ્યાનથી તે નીચે પડવાના નથી માટે કેવો છે અપ્રતિપાતી વાળો છે એ છે ત્રીજા નંબરનો ભેદ. અને છેલ્લા નંબરનો જે ભેદ છે તે વિચ્છિન્ન ક્રિયા જ્યાં હવે ક્રિયાનો પણ વિચ્છેદ કરી દીધા છે અર્થાત જ્યાં ક્રિયાનો પણ નાશ થયેલો છે અને હવે આ ધ્યાનથી ચડેલા તેનો ક્યાંય એ પ્રમાણે નીચે પડવાનો જ નથી એ હંમેશા એ મોક્ષને મેળવીને જ રહેશે. આ પ્રકારનું જે ધ્યાન છે તે વિચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી નામક ધ્યાન છે. આ ચાર ધ્યાન એ શુક્લ ધ્યાનને આ ચાર આ ભેદ છે. ખૂબ ખૂબ આભાર ગુરુજી, સરસ. આમાંથી 13મા અને 14મા ગુણસ્થાનકે કયા? 13મા ગુણસ્થાનકના અંતે જે છે આ ત્રીજા નંબરનો છે અને 14મા ગુણસ્થાનકે જે છે એ ચોથા નંબરનો છે. આ ક્યાં છે? 13માના અંતે છે. હા, આખા 13મામાં ક્યાંય નથી, માત્ર 13માના અંતે જે અંતર મુહૂર્ત હોય ત્યાં જ આ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી હોય. તો બાકીના 13મામાં એક પણ પ્રકારની ધ્યાન નથી માટે ત્યાં કેવો છે? ધ્યાનાંતરિક અવસ્થા છે. ગુરુજી એકવાર ફરી સમજાવો ને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. પહેલો અને બીજો? પહેલો અને બીજો જે છે તે 11-12મા ગુણસ્થાનકમાં રહેલા પૂર્વધર એવા કોઈ કે મુનિ મહાત્માને હોય છે. હા, એટલે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી એટલે કે જ્યાં જે યોગ નિરોધની જે સમય ક્રિયા એટલે યોગ નિરોધની ક્રિયા ચાલતું હોય તો યોગ નિરોધની ક્રિયામાં આપણે શું કર્યા? પહેલા યોગ નિરોધની ક્રિયા જે સમય આપણે જોયો તો પહેલા શું કરે? બાદર કાયયોગના આલંબનથી કોને રોકે? બાદર મન યોગને રૂંધે. બાદર કાયયોગના આલંબનથી બાદર વચન યોગને રૂંધે. બાદર કાયયોગના આલંબન એટલે કે સૂક્ષ્મ કાયયોગના આલંબનથી શું કરે છે? સૂક્ષ્મ કાયયોગને એટલે સૂક્ષ્મ એવા બાદર કાયયોગને રોકે. સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મન યોગને રૂંધે અને સૂક્ષ્મ કાયયોગના આલંબનથી જે સમય એવા પ્રકારનો મન યોગ અને વચન યોગ રૂંધાઈ ગયો હોય માત્ર ક્યાં શું હોય? જ્યાં જે સૂક્ષ્મ કાયયોગે જ્યાં ચાલુ હોય અને તે સમયની જે આ જે ધ્યાન તે ધ્યાન એ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામક એ ત્રીજો ભેદ હોય છે. એટલે એ પણ યોગ નિરોધની ક્રિયા કરતી વખતે જ થાય. થેન્ક યુ ગુરુજી. આ પ્રકારના એ 14મા ગુણસ્થાનકે આ પ્રકારના ધ્યાનથી એકાગ્ર અર્થાત તે 5 હ્રસ્વસર અને હ્રસ્વસર પછી એ સીધા એ હવે જ્યાં ધર્માસ્તિકાઈના અંતિમ પેડા અર્થાત લોકના અગ્રભાગે અથવા લોકાંતે એટલે લોકાંતે જઈને અટકે છે અને ત્યાં જ એ જીવ ક્યાં સુધી? શાશ્વત એવા અનંતકાળ સ્વરૂપ એટલે અનંતકાળ સુધી ત્યાં જ પોતાના જ સ્વરૂપમાં એટલે પોતાના જે આત્મા જે પોતાનું સ્વરૂપ છે તે આત્મા જ પોતાના સ્વરૂપમાં ત્યાં જ એ રહે છે. હવે પ્રશ્ન થાય કે ત્યાંથી જીવ એવા સીધા કેવું છે? એકદમ સંપૂર્ણ સરળ ગતિમાં ઉપર જ જાય. હવે એક પ્રશ્ન હવે એની અંદર આ પ્રમાણે છે કે પ્રશ્નકારનો કે આ ગતિ જે છે અત્યાર સુધી જીવની ગતિ કોઈ પણ જે ગતિ છે એ કોના કારણે થાય છે? કર્મ એટલે કે કર્મના કારણે અથવા તો યોગના કારણે. કોના કારણે થાય? કે યોગના કારણે એ ગતિ કરી શકે છે અત્યાર સુધી જે જેવા પ્રકારનો યોગ હોય. કારણ કે વિગ્રહ ગતિમાં પણ કેવા પ્રકારના યોગ છે? તો ત્યાં પણ કર્મન કાય યોગ છે ત્યાં.
એટલે યોગના કારણે તે ગતિ અથવા તો કર્મના અનુસારે જીવ ત્યાંથી ત્યાંથી આમથી એક ગતિ કરે છે, એક ભાવથી બીજે ભાવ, બીજે ભાવથી ત્રીજો ભાવ. એ જે ભાવ હોય તે એના આયુષ્ય કર્મના આધારે જ એને તે ગતિમાં તેને જવું પડે છે. અર્થાત કર્મના કારણે જ તે જીવ એટલે એ ગતિ કરે અથવા તો એને યોગના કારણે એ જીવ ગતિ કરે છે. હવે 14મા ગુણસ્થાનકે એક પણ યોગ છે નથી, તો એવા યોગનો નિરોધ કરી દીધા છે. કર્મ પણ નથી, તો અહીં જીવ ગતિ શા માટે કરે? ઉપર તો ગતિ કરે છે ને, કે ઉપર ગતિ કરે છે તો એમાં મોક્ષે જતા શરીર કે કર્મ આ જીવને નથી, તો 7 રાત જેટલી ઉર્ધ્વ ગતિ જીવ કેવી રીતે કરી શકે છે? પ્રશ્ન એવો થાય. બીજો પ્રશ્ન એ પણ થાય કે ગતિ કરે તો તે ઉર્ધ્વ જ કેમ ગતિ કરે છે? તિરછામાં કેમ ગતિ નથી? તિરછી ગતિ કેમ નથી? માત્ર ઉર્ધ્વ અથવા અધો ગતિ કેમ નથી? આ બે જે પ્રશ્ન છે, તો તે જ બે પ્રશ્નનો જવાબ આપતા પ્રથમ નંબર કહે છે કે ગતિ જે કરે છે, ગતિ શા માટે કરે છે, કે ઉર્ધ્વ ગતિ જ શા માટે? એ પણ એની સાથે જ આપણે લઈ લઈએ કે ઉર્ધ્વ જે ગતિ છે એ ઉર્ધ્વ ગતિ શા માટે? તો એ પ્રથમ નંબર ક્રિયા ગતિનો પહેલા આપણે જવાબ આપી દઈએ કે ગતિનો જવાબ એ છે કે એના પૂર્વ પ્રયોગ દ્વારા એ જીવ ગતિ કરે છે. અરે પૂર્વ પ્રયોગ એટલે શું? તો પૂર્વ પ્રયોગ એટલે કે પહેલા જે પ્રયોગ કરેલા છે એના જ એ પ્રયોગથી એ ગતિ કરે છે, બીજા કોઈ એના માટે મહેનત કરવી પડતી નથી. કોના જેમ? તો જેમ હિંડોળો હોય, હિંચકા જે હોય ને, હિંચકા, તો હિંચકાની અંદર હિંચકા ખાવા માટે પહેલા શું કરવું પડે? પોતાને એને હલાવવું પડે, ચલાયમાન કરવું પડે. એટલે કે ચલાયમાન કર્યા પછી એકવાર એમાં 2 વાર 3 વાર એવા હિંચકા લીધા પછી એ શું કરે છે? પછી પાછો એ હિંચકા લે છે કે ઓટોમેટિકલી એ ગતિ કરે છે? જે હિંડોળો હોય એ પછી પાછો એ હિંચકો ઓટોમેટિકલી ગતિ થાય છે. તો એ ગતિ એ કોના કારણે થાય છે? કે પહેલા એને ગતિ કરી હતી એટલા માટે એનો જ એ ગતિથી આમ તેમ એ જતા રહે છે. તે જ પ્રમાણે અહીં પણ કહે છે કે પૂર્વ પ્રયોગ અનંત કાળથી જીવ એક ભાવથી બીજે ભાવ, બીજે ભાવથી ત્રીજે ભાવ, ત્રીજે ભાવથી ચોથે ભાવ, આ બધા જે છે એ શું છે કે પહેલા એટલા બધા એ ગતિ કરી, એટલી બધી ગતિ કરી છે કે જેના કારણે એ જીવને હવે એ જ પૂર્વ પ્રયોગના કારણે એ શું છે કે પૂર્વ પ્રયોગના કારણે એ સિદ્ધે જતા જીવ શું કરે છે? ગતિ કરે છે. તો પ્રથમ નંબર આપણે જવાબ આવી કે ગતિ શા માટે કરે? તો ગતિ કરવાનું એકમાત્ર કારણ શું આપ્યો? કે પૂર્વે પ્રયોગ. બીજો પ્રશ્ન એ છે કે ગતિ જે કરે છે એ ગતિ ઉર્ધ્વ જ કેમ કરે છે? બીજું પણ એક જવાબ છે. ગતિ શા માટે કરે? તો બીજો એના બંધચ્છેદ, કે બંધચ્છેદ એટલે કે બંધચ્છેદ થવાથી, એટલે આ બંધનો ઉચ્છેદ, તો બંધનો ઉચ્છેદ થવાથી જેમ ભાગે તેમ ભાગે છે. અત્યાર સુધી સંસારી જીવોમાં શું છે? કર્મથી તે બંધાયેલો છે. આત્મા, સંસારી જીવોના આત્મા કેવા છે? કર્મથી બંધાયેલો છે, કર્મ એને બંધનમાં રાખેલો છે. તો બંધન ખોલતા જેમ કોઈ જીવ ભાગે તેમ એ જીવ ભાગે છે. તે પછી આગળ એ જોતા નથી કે મારે આ બાજુ જવાનું છે, પેલી બાજુ જવાનું છે. જેમ કે માની લો એક એવા કારાગૃહ એટલે શું કહેવાય ને, પિંજરા હોય, અને પિંજરામાં કોઈ એવા પશુઓને એમાં તેમાં મૂકેલા હોય, તો એ પિંજરાનો જે દ્વાર છે એ દ્વાર ખોલતા એ પછી કઈ દિશામાં ગતિ કરે? કઈ દિશામાં તે જશે? જે દિશા એનો જે એને દરવાજાનો સન્મુખ જે છે એ જ દિશામાં જશે કે આડાઉડા દિશામાં જશે? જે સન્મુખ છે એ દિશામાં જશે ને. તો એ જ પ્રમાણે કે એવા કર્મનો બંધ હટતા તે જીવ શું કરે છે? આગળ જેમ ઉછળીને બહાર નીકળે તેવી રીતે એ ઉછળીને તે બહાર નીકળે છે. બીજું પણ ઉદાહરણ આપીએ કે બંધચ્છેદનો, કે ઠંડા પીના આદિમાં જે હોય એની અંદર
એ બંધ જ્યાં સુધી ઢક્કન બંધ હોય ત્યાં સુધી કાંઈ ન થાય. એની અંદર ઢક્કન ખોલવામાં આવે તો શું થાય?